વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ. ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોકુલેશ પ્રભુની મથુરા લીલાનું રસપાન કર્યું. જન્માષ્ટમીના વ્રત માટે સભા ભરાઈ તે વાત પણ આપણે ગઈકાલે કરી. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતનું મંગલાચરણ ગાઈશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुख दाय, जय श्री गोकुलपति राय, जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानित नवी, जय श्री पूरन काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે જોયું હતું કે શ્રી ગિરિરાજજીમાં શ્રી ગોકુલેશ પ્રભુ 3 દિવસ જ્યારે બિરાજ્યા હતા તે દરમિયાન ભગવદીઓની મંડળીમાં આપ શ્રીના વિવાહ ઉત્સવની ચર્ચા ચાલતી હતી અને તે સાંભળી રૂપાબાઈએ તરત જ 7 શોભન બનાવીને ગાયા. એ વાત આપણે કરી. ગઈકાલે પહેલા શોભન આપણને શ્રવણ પણ આપણે કર્યું. હવે આજના સત્સંગમાં આપ શ્રીના જે વિવાહ ઉત્સવનું વર્ણન હું હવે કરીશ કે છે, પણ એ શરૂઆતમાં એનું એક વિવાહનું પદ છે એ આપણે શ્રવણ કરીએ. એના શબ્દો છે વ્યાહ આયે શ્રી વલ્લભવર. व्याह आए श्री वल्लभवर, होत बधाई ब्रजपुर गर गर, नित्य नवल दुल्हे को ब्याह भयो, उमग्यो है आनंद तिहु पर, होत बधाई ब्रजपुर गर गर, दुल्हनी को ले आए वल्लभवर, शीस सहरो जोबन बर, परम रसाल बानी यह जोरी, वल्लभदास बलि 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 इन पर, होत बधाई ब्रजपुर गर गर, ब्याह आए श्री वल्लभवर, होत
વ્રજપુર ગર ગર. વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. આમાં વલ્લભદાસ એમને જે ઘણા પદો બનાવ્યા છે શ્રી ગોકુળનાથજીના, એ વિવાહના પદમાં એવું કે છે કે બ્યા આય શ્રી વલ્લભર. શ્રી વલ્લભર એટલે શ્રી ગોકુળનાથજી આજે વિવાહ માટે પધારે છે. હોટ બધાઈ વ્રજપુર ઘર ઘર. આજે વ્રજના ઘેર ઘેર બધાઈ ગાન થઈ રહ્યું છે કે છે. નિત્ય નવલ દુલ્હેઓ બ્યાહ ભયો. અને આ દુલ્હા દુલ્હન દુલ્હા બની અને શ્રી ગોકુળનાથજી પધારે છે, તો એ નિત્ય નવીન સુંદર એમનું સ્વરૂપ છે. ઉમગ્યો એ આનંદથી ઉપર, એટલે કે આજે તો ત્રણેય લોકમાં આનંદ છવાઈ ગયો છે. દુલ્હણી કો લે આયે વલ્લભવર શ્રી શેરો જોબન ભર. આજે દુલ્હનને લેવા માટે તો બ્યાહ કરવા માટે શ્રી વલ્લભવર એટલે ગોકુળનાથજી પધારે છે. અને એ વખતે એમના શીશ પર મસ્તક પર શેરો શોભી રહ્યો છે. પરમ રસાલ બની જોડી. આ બંનેની જોડી છે, ગોકુળનાથજી અને પાર્વતી બાબુજીની બંનેની જે જોડી છે એ પરમ રસિક જોડી છે કે છે. વલ્લભદાસ બલી 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 ઇન પર, કે વલ્લભદાસ કે હું એના પર વારંવાર વારી જાઉં છું. તો આ એક પદ આપે શ્રવણ કર્યું વૈષ્ણવ. હવે આપણે ગોકુળનાથજીના વિવાહ ઉત્સવનું વર્ણન કરીશું. ગઈકાલે સત્સંગમાં આપણે જોયું હતું કે જતીપુરાથી શ્રીનાથજી બાબા મથુરા ગોકુળનાથજીના ઘરે પધારે છે સતધરાની અંદર. અને એ વખતે શ્રી ગુસાઈજી દ્વારકાની યાત્રા કરવા પધાર્યા હતા. દ્વારકાની યાત્રાથી ગુસાઈજી જયારે પધાર્યા પાછા વ્રજમાં, એ પહેલા તો નસી ચૌદસના દિવસે શ્રીનાથજી બાબા પાછા મથુરાથી ગોવર્ધન પર્વત પર પધારી ગયા. હવે જયારે શ્રી ગુસાઈજી દ્વારકાની યાત્રા કરીને પાછા મથુરા પધાર્યા, એ વખતે ગોકુળનાથજીની ઉંમર 16 વર્ષની થઈ ગયેલી હતી. આ અવસ્થામાં એ જમાનામાં તો લગ્ન થઈ જતા હતા, એટલે એમના લગ્ન માટે શ્રી ગુસાઈજી હવે ઘરમાં વિચાર વિમર્શ શરૂ કર્યો. એ દરમિયાન જ્ઞાતિમાંથી કેટલાક માગા પણ આવ્યા, અને પણ એ બધા માગામાં યોગ્ય કન્યા આ લોકોને દેખાવી. ઘરમાં બધું ડિસ્કશન ચાલે તો એનું વર્ણન છે, ગોપાલદાસે વર્ણન કર્યું છે કે કોઈ કન્યા આવી તને જાડી હતી કે છે. પછી કોઈ કન્યા આવી તો ગુસાઈજી સુભાજીને પૂછ્યું, સુભા બેટીજીને. સુભા બેટીજી કીધું ના ચાલે કે છે, આપણો તો ગોકુળનાથજી પટલા સુહામણા છે અને કન્યા આપણને રૂઢી છે નહીં કે છે. તેવી રીતે 2-3 માગા કે વધારે માગા આવ્યા છે, પણ એમને ના પાડી. પછી શ્રીજીના લગ્નમાં ગુસાઈજીએ બહુ સંભાળ રાખી હતી કે ના, ગમે તેવી કન્યા તો ના આવવી જોઈએ કે છે. શ્રીજીના યોગ્ય હોય એવી જ કન્યા લેવી જોઈએ. તેથી શ્રીજી કરતા લગભગ 8 વર્ષે નાની કન્યા મળે નહીં ત્યાં સુધી નક્કી કર્યું નહીં. કારણ કે એમને એવું હતું કે શ્રીજીની ઉંમર 16 વર્ષની છે તો કન્યા કમસે કમ અડધી ઉંમરની એટલે 8 વર્ષની હોવી જોઈએ. એટલે કે શાસ્ત્ર પ્રમાણે જે લગ્નમાં લગ્ન વખતે કન્યા કરતા વરની ઉંમર બમણી હોય એને ઉત્તમ લગ્ન કહ્યું છે. અને તેથી શ્રીજી જેમની ઉંમર 16 વર્ષની હતી તેમના માટે 8 વર્ષની કન્યાની શોધમાં આ પરિવાર હતો. હવે એ સમયે શું બન્યું કે શ્રી ગુસાઈજીની જ્ઞાતિના વેના ભટ્ટ નામે એક સદગ્રસ્ત એ વખતે અડેલથી એટલે દેવરક ગામથી મથુરા લેવા માટે આવી ગયેલા હતા. મૂળ વતની એ લોકો દેવરકના હતા, પણ અહીંયા મથુરામાં રહેતા હતા. એમની પાર્વતી નામની 8 વર્ષની કન્યા હતી. અને કન્યા વિશે વેના ભટ્ટને એક મહાન જ્યોતિષીએ એવું ભાખ્યું હતું આ પાર્વતીજી માટે કે તમારી કન્યાના રૂપ, ગુણ અને શીલ જોતા લાગે છે કે કુંવરી મહાભાગ્યવાન છે, અને જેને ઘેર સવામન લૂણ ઉઠે છે તેને ઘેર તમારી કુંવરીનો વિવાહ થશે. સવામન લૂણ એટલે કે ખૂબ જ મોટું રસોડું હોય કે જ્યાં ઘણા એક જ રસોડાના અંદર
ઘણા લોકો સાથે બેસીને પ્રસાદ લેતા હોય, એનો અર્થ એવો થયો સવામણ લૂણ એટલે તો મીઠું થાય. સવામણ લૂણનું થોડુંક એક દિવસ લોકો વાપરવાનો અર્થ એવો થાય એમ. પછી જયારે કન્યા 8 વર્ષની થઈ ત્યારે વેના ભટ્ટે વરની શોધ કરવા મળી. આ બાજુ શું છે કે ભાઈ કન્યાવાળા પણ યોગ્ય મૂર્તિ શોધવા માટે પ્રયત્ન કરે છે, અને વર પક્ષે પણ પ્રયત્નશીલ છે. અને જયારે વેના ભટ્ટે શ્રીજીને જોયા ત્યારે એમને લાગ્યું કે પોતાની દેવ જેવી જે કન્યા છે એના માટે જો કોઈ યોગ્ય પતિ હોય તો આ તો શ્રી ગોકુળનાથથી જ શકે છે. તેથી એ કન્યાનો શ્રીજી સાથે વિવાહ કરવાનો વેના ભટ્ટે વિચાર કર્યો. એવામાં એમને તપાસ શરૂ કરી. મથુરામાં દેખાતું મથુરા આટલું મોટું હતું ને અત્યારે જેટલું મોટું છે એટલું. અને તપાસ કરતા એમને સમાચાર મળ્યા કે શ્રીજીના મામા ગોવિંદ ભટ્ટ પોતાના ભાણેજ માટે યોગ્ય કન્યાની શોધ અત્યારે કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ ગોવિંદ ભટ્ટને આ કામ સોંપેલું. વેના ભટ્ટે ગોવિંદ ભટ્ટનો સંપર્ક કર્યો અને એમને કહ્યું તમે મારા ઘેર આવીને કન્યા જોઈ જાઓ. એટલે કન્યાને બતાવી અને પછી કે જે શ્રીજી માટે શ્રી ગુસાઈજી પાસે એનું નાગું કરવાનું ગોવિંદ ભટ્ટને કીધું કે તમે ગુસાઈજીને વાત કરો કે છે. ગોવિંદ ભટ્ટને પણ કન્યાનું સ્વરૂપ, વય વગેરે યોગ્ય લાગ્યું અને એમને વેના ભટ્ટને વચન આપ્યું કે હું મારાથી બનતો પૂરો પ્રયત્ન કરીશ કે છે. પછી ગોવિંદ ભટ્ટ ગુસાઈજીના ઘરે આવી અને સર્વ હકીકત કીધી તો શું ગુસાઈજીએ શોભાજી વગેરે કુટુંબીજનોને બોલાવ્યા છે, એમનો અભિપ્રાય પૂછ્યો છે. એ ઉપરથી શોભાજી જવાબ આપ્યો, સગા ઉત્તમ કુલ ઉત્તમ ઉત્તમ ગરજેનું એ ગામ ઉત્તમ કન્યા ઉત્તમ હું શું કહું તેનું એ. એટલે શોભાજીએ પોતાની સંમતિ દર્શાવી કે ભાઈ આ તો સગા તરીકે બી ઉત્તમ છે, એમનું તો કુલ પણ ઉત્તમ છે, એમનું તો ઘર પણ ઉત્તમ ગણાય છે અને કન્યા પણ ઉત્તમ છે, બધું ઉત્તમ છે. પછી આપણે બીજું વધારે મારે શું કહેવાનું હોય કે છે, એમ કહી દીધું. એમ કહી એમને કહ્યું કે ગોવિંદ મામા કહે છે એ બાબતમાં અમે વિલંબ કરવો યોગ્ય નથી. શ્રી ગુસાઈજીને પણ એ કન્યા ધ્યાનમાં ઉતરી ગઈ. એટલે લગ્નનું નક્કી કરવા પ્રથમ એ કન્યા બતાવો ગોવિંદ ભટ્ટને કહ્યું. ગોવિંદ ભટ્ટને કહ્યું કે તમે એક કામ કરો, કન્યા અમને બતાવો કે છે. અમને બધી વાતો પરથી તો લાગ્યું કે બધું સારું જ છે, પણ છતાં કન્યા જોઈ લેવી સારી કે છે. એ ઉપરથી ગોવિંદ ભટ્ટે કન્યાને શ્રી ગુસાઈજી ત્યાં બોલાવી. તો એ કન્યા છે ને એ વેના ભટ્ટે ચંદની બ્રાહ્મણ નામની કોઈ સ્ત્રીની સાથે એક કન્યાના ગુસાઈજીના ઘરે મોકલી હતી. રૂપ લાવણ્ય વગેરે કન્યાનું શ્રી ગુસાઈજીએ જોયું. ઘરના સર્વ કુટુંબીજનો કન્યાને જોઈને પસંદ થયા. તેથી બધાએ નક્કી કર્યું કે શ્રીજીના લગ્ન માટે તો આ કન્યા યોગ્ય છે, માટે હવે નક્કી કરી દે. પછી કન્યાના શિરે શ્રી ગુસાઈજીએ પોતાનો વરદ હસ્ત પધરાવ્યો છે. પ્રસાદ વગેરે આપી એ કન્યાને એના પિતા પાસે મોકલી આપી છે. હવે આ વાત આગળ વધે છે. શ્રી ગુસાઈજી કન્યાના ગ્રહ વગેરેની તપાસ કરવા માટે વેના ભટ્ટ પાસેથી એમની જન્મ પત્રિકા મંગાવી. એટલે આપણે જન્મ પત્રિકા અત્યારે બી જે ચેક કરતા હોઈએ તો એ સમયમાં પણ આ વસ્તુ હતી. પત્રિકા આવી એટલે શ્રી ગુસાઈજીએ રઘુનાથ પંડ્યા નામના જ્યોતિષીને ઘરે બોલાવ્યા અને એમને કન્યાની જન્મ પત્રિકા બતાવી. જ્યોતિષીએ વર અને કન્યા બંનેની જન્મ પત્રિકા જોઈ અને એમના ગ્રહોને મેળાપ જોઈને કહ્યું, આ જોગ ઘણો જ ઉત્તમ છે. બંનેના ગ્રહો વિશે વસા મળે છે. ખરેખર ગ્રહોનો આવો સંજોગ હોવો એ તો મહાભાગ્યની વાત છે. જ્યોતિષી આગળ કે છે, મેં મારી જિંદગીમાં અસંખ્ય જન્મ પત્રિકાઓ જોઈ છે અને મેચિંગ પણ કરેલી છે કે છે. આવો અદભુત સંજોગવાળી જન્મ પત્રિકાઓ તો મારા જોવામાં આવી નથી. આ સાંભળીને શ્રી ગુસાઈજીએ તથા ત્યાં બેઠેલા સર્વ કુટુંબીજનોને ઘણો હર્ષ થયો અને શ્રી ગુસાઈજીએ એ જ્યોતિષીને હકીકત કહેવા માટે વેના ભટ્ટને ત્યાં મોકલ્યા અને કેવડાવ્યું
ગુસાઈજીએ કે ભાઈ તમે એમને કહેજો સર્વ મિલાપ ઉત્તમ રીતે મળ્યો છે, માત્ર લગ્નનું મુહૂર્ત શુભ દિન નક્કી કરીને લખીને છે આવે તમે નક્કી કરો ક્યારે લગ્ન લેવું છે કે મેળાપ તો મળી ગયો છે. આ શુભ સમાચાર સાંભળી વેના ભટ્ટ ઘણું રીઝ્યા અને આવેલા જ્યોતિષીનું સન્માન કર્યું છે. શ્રી ગુસાઈજીએ કેવડાવ્યું કે જ્યારે આપ કેવડાવશો ત્યારે લગ્નનું શુભ કાર્ય કરવા. એટલે વેના ભટ્ટે પણ કહ્યું કે તમે કહેશો ત્યારે અમે લગ્ન માટે તૈયાર છીએ. તેથી જ્યોતિષી આવી શ્રી ગુસાઈજીને વેના ભટ્ટે કેવડાવેલા સમાચાર કયા. જ્યોતિષી ગયા ગુસાઈજી પાસે અને કીધું કે એ લોકો પણ તૈયાર જ છે અને તમે જે ટાઈમ નક્કી કરો એ ટાઈમે એમને એગ્રી છે પછી. ત્યારે એમનું દક્ષિણા વગેરે સન્માન કરી અને શ્રી ગુસાઈજીએ જ્યોતિષીને એટલે જે રઘુનાથ પંડ્યાને વિદાય કર્યા. હવે આ પ્રમાણે વિવાહ તો નક્કી થઈ ગયો. પછી એક દિવસે લગ્નનું મુહૂર્ત નક્કી કરવા માટે શ્રી ગુસાઈજીએ રઘુનાથ પંડ્યા નામના જ્યોતિષીને ફરીથી બોલાવ્યા. જ્યોતિષી આયા, ગુસાઈજીએ સન્માન કર્યું. એમની આગળ ગંધ, અક્ષત, કુમકુમ, શાહી, લેખન, કાગળ વગેરે મંગલ સાજ ધર્યો છે. એમને આસન પર બેસાડ્યા છે. પછી લગ્નના મુહૂર્ત વિશે પૂછ્યું. જ્યોતિષીએ પણ વરકન્યાની જન્મપત્રિકા તેમજ ટીપણું વગેરે જોઈને કહ્યું, શું કહે છે, મુખ્ય લખ્યું મંગલે દી જયતી શ્રી ગોકુલપતિ શુભ કરીએ જી. પછી લખે લગ્નનો સમય આશીષ દેઈ મન ધરીએ જી. સંબત 1624 મંગદ પદ સાર છે એ. અષાઢ માસે કૃષ્ણ પક્ષે દ્વિતીયા ગુરુવાર છે એ. નક્ષત્ર જોગ કરણ એમ શુદ્ધ પંચાંગ છે એ દિવસે બીજા તે શુભ યોગ સર્વાંગ છે એ. વિવાહ લગ્ન ઉડ્યાત ઘડી એક કેરે સમીએ. મિથુન લગ્ન નિર્ધાર્યું તે સૌ કેને ગમે એમ. ભક્ત જીવન શ્રી વલ્લભ રાસે બલતે સૂરજ તનુ એમ. કન્યા રાસે છે બૃહસ્પતિ તનુ બલતે ગનું ગનું એમ. ઉભય વરવધુ વિવાહ લગ્ને તે શુભમ ભવે એમ. લગ્ન લખ્યું સુખ કંદ આનંદ થયો નવે નવે એ. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે સંબત 1624 વ્રજના અષાઢ વદી બીજ એટલે આપણા ગુજરાતી પ્રમાણે જેઠ વદી બીજ અને ગુરુવારને દિવસે ઉગતા ઘડી એ લગ્ન થવું જોઈએ. આ લગ્ન માટે અતિ ઉત્તમ કાળ છે. અને એ વખતે જે મુહૂર્ત કાળ્યું લગ્નનું એમાં મિથુન લગ્ન હતું. પછી લખે છે કે શુભ યોગો બધા એ દિવસે હતા. ગુરુવારનો દિવસ તો હતો જ. હવે જે શ્રી ગોકુલનાથજી છે એમની કુંડલીમાં સૂર્ય ઘણો બળવાન હતો અને કન્યાની કુંડલીમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ઘણો બળવાન હતો. સૂર્ય અને ગુરુ બંને મિત્રો થાય એટલે કુંડલીનો મેળાપ પણ બહુ ઉત્તમ હતો. હવે સૂર્ય જેનું બળવાનું હોય ને એનું આત્મબળ બહુ જાગૃત હોય, કારણ કે આત્માનો કારક છે. અને ગુરુ જેનું પાવરફુલ હોય એ બધા વિદ્યા સંપન્ન હોય, એ કન્યાની વાત છે એટલે ગુણિયન હોય. ગુરુ હંમેશા સારી બુદ્ધિ આપતું હોય, એજ્યુકેશન પણ સારું આપે, વિદ્યા પણ સારી સંપાદન કરાવે. એટલે આ બંનેના યોગો પણ બહુ સુંદર હતા અને એ પ્રકારે અહીંયા મુહૂર્ત કાઢવામાં આવેલું છે. તે પછી લગ્નમાં વિધિ જેટલી વિધિ થવાની તે બધાના મુહૂર્ત એ જમાનામાં કાઢતા હતા. આજે આપણે તો ફક્ત હસ્તમેળાપનું મુહૂર્ત જોઈએ છે. બીજાના કેટલા વડી મૂકવાનું મુહૂર્ત, બેટી માગવાનું મુહૂર્ત, વૃદ્ધિનું મુહૂર્ત, વસ્ત્રાલંકારનું મુહૂર્ત, કુલદેવ સ્થાપનનું મુહૂર્ત, પકવાન આરંભનું મુહૂર્ત, સ્વગ્રહ પ્રવેશ, ગ્રહ શાંતિ વગેરે એ પ્રમાણે સર્વ મુહૂર્તો નક્કી થતા જ્યોતિષીએ એ સર્વ લખીને વાંચી સંભળાવ્યા. પછી કુમકુમ તથા અક્ષત નાખી
મુહૂર્તનો કાગળ જ્યોતિષીએ શ્રી ગુસાઈજીને આપ્યો. શ્રી ગુસાઈજીએ એ લઈ ગોવિંદ ભટ્ટને આપ્યો અને વેના ભટ્ટને ત્યાં જઈ એમને બધાને મુહૂર્ત સંભળાવ્યા અને મુહૂર્ત જઈને મુહૂર્ત સંભળાવવાનું કહ્યું. ગોવિંદ ભટ્ટ વેના ભટ્ટને ત્યાં જાય છે, બધા મુહૂર્ત વાંચી સંભળાવ્યા છે. ત્યાંથી લગન્યું લઈ શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને લગન્યું શ્રી ગુસાઈજીના શ્રીહસ્તમાં મૂક્યું. પછી દક્ષિણા વગેરે આપી જ્યોતિષીને વિદાય કરવામાં આવ્યા. આવી રીતે સર્વ કાર્યમાં મુહૂર્ત નક્કી થયા એટલે સમય પ્રમાણે વિવાહના કાર્યની શરૂઆત થઈ. કુલાચાર પ્રમાણે પ્રથમ જે પદ્માવતી દેવી માતા હતા એ શ્રી યમુના પદ્માવતી માતા, પછી શ્રી યમુના બેન શોભા યમુના કમલા દેવકા, યમુના એમની બેન થાય ગોકુલનાથજી. પછી ગંગા મામી, ગોપ દેવી માસી, એ 4 સુહાસનીઓએ મળી મંગલ ગાન કરતા હલ્દી કાઢી. પછી કુલદેવીના સ્થાપન અર્થે માટી લાવવા 5 સુહાસનીઓને મોકલી. કુંભારને ત્યાં જે સાથે લાવેલી સામગ્રી મૂકી. જલ સિંચન કરી 5 માટીના ઢીપાટા સાડીમાં મૂક્યા. 4 ટોપલીમાં માટી લીધી. ગીત ગાતા ગાતા બધા ઘેર આવ્યા અને કુલ દેવતાના સ્થાપન આગળ થાળી ટોપલીઓ મૂકી. પછી મુહૂર્ત પ્રમાણે માટીનો ચોતરો, સિંહાસન વગેરે બનાવ્યા. એ જમાનામાં કેવી લગ્નની વિધિ ચાલતી હતી એ તમને અહીંયા જણાવવા ગોપાલદાસે એમનું વ્યાખ્યા, એમનું વર્ણનમાં આ બધું લખ્યું છે. માટીનો ચોતરો, સિંહાસન વગેરે બનાવ્યા. ત્યાર પછી છાબડીમાં ગોબર ધરી કુલાચાર પ્રમાણે વડી દેવરાવી. આ પ્રમાણે નાતના રિવાજ મુજબ નાતમાં પછી ગનોડા લાડુ વેચાયા. શ્રી ગુસાઈજી વિવાહનો સાજ મંગાવવા માટે વિશેષ સલાહ પૂછવા ભીતર પધાર્યા. હલ્દી, કુમકુમ, નારજણી, વસ્ત્રાભરણ વગેરે સર્વ સૌભાગ્યસૂચક દ્રવ્યોની લોબી યાદી તૈયાર કરી બહાર પધાર્યા. પછી ગુસાઈજીએ પોતાના અધિકારી ચપાભાઈને એ યાદી પ્રમાણે સર્વ સાજ તૈયાર રાખવાની આજ્ઞા કરી. વળી કહ્યું કે આ પ્રસંગે કોઈ પ્રકારનો સંકોચ રાખશો નહીં. એ ઉપરથી અધિકારી ચાપાભાઈએ આભૂષણ માટે હીરા, મોતી, માણેક વગેરે જવાહર તથા સોનું રૂપું વગેરેની ખરીદી કરી. ઉત્તમ કારીગરોને બોલાવ્યા. અનેક પ્રકારના મનોહર આભૂષણ તૈયાર કરવા માટે કારીગરોને રોકી દીધા. બીજી બાજુ અનાજ, ઘી, તેલ, ખોળ, મિશ્રી વગેરેના પણ ભંડાર ભરાવી દીધા. એ વખતે મળતા જુદા જુદા પ્રદેશોના ઉત્તમ વસ્ત્ર જેમાં કે સાદી ને પટાદાર અતલસ, કસબી અને જરીની સાડીઓ, પાટણના પટોળા અને સુંદર પિતાંબર, ખંભાટની ઘાટડી, ખાસા મલમલ, સેલા, ઉપરણા, ભરૂચી બાસ્તા, ગુજરાતી કસબી પાગ, વિલાયતી જરીના તાસ, કાશ્મીરી પામરી વગેરે મંગાવ્યા તથા કેસર, કસ્તુરી, બરાસ, ઇલાયચી, સુપારી વગેરે અનેક પ્રકારની સામગ્રી તૈયાર કરી નાખી. સર્વ સાજ તૈયાર થયો એટલે ચાપાભાઈએ શ્રી ગુસાઈજીને એ બધી વસ્તુઓ બતાવી દીધી. એ જોઈને શ્રી ગુસાઈજી આ તૈયારી થઈ એ જોઈને ખૂબ પસંદ થયા. હવે સાજ બધા તૈયાર થઈ ગયા એટલે શ્રી ગુસાઈજીએ પોતાની ખવાસણીને કન્યાના અલંકાર માટે એના જુદા જુદા અંગોનું માપ લેવા માટે વેના ભટ્ટને ત્યાં મોકલી. એ બાઈ ત્યાં જઈ વેના ભટ્ટના ઘેર ગઈ અને પાર્વતીજીના બધા જુદા જુદા અંગોનું જે દાગીના બનાવતા એનું માપ લઈને આવી. એટલે ગુસાઈજીએ કારીગરોને બેસાડ્યા પોતાના ઘરે અને સુંદર અલંકારો તૈયાર કરવા માંડ્યા છે. અલંકારોનું તો ઘણું મોટું લિસ્ટ છે, હું બધું વાંચતો નથી, પણ મુખ્ય કહ્યું કે કંઠના આભૂષણ હતા, ઉરના આભૂષણ હતા, હૃદય પરના આભૂષણ હતા, ભ્રમરના આભૂષણ, વેનમાં શિરોભૂષણ, નાગભૂષણ, બાહુમાં એટલે હાથના બધા આભૂષણો, અંગુલીમાં, કટ્ટીમાં, ચરણમાં, આ બધા માથાથી પગ સુધી પેલા કે 16 શણગાર સજવાના. એ રીતે પાર્વતીજીને સંપૂર્ણપણે સોના
અને હીરા માણેક રત્નોથી જડિત આભૂષણોથી ઢાંકી દેવાયા. એટલા બધા આભૂષણો ગુસાઈજીએ તૈયાર કર્યા. આટલું બધું લિસ્ટ તો ઘણું મોટું છે, પણ મેં તો તમને ખાલી એના અંગોના જ નામ આપેલા છે. હવે અલંકાર વગેરેથી પરવાર્યા એટલે શ્રી ગુસાઈજીએ દેશ પરદેશ ખબર કરવા માટે તેના સગાવાળા અને સેવકોને પ્રસંગે નિમંત્રણ કરવા માટે કંકોત્રીઓ લખાવી. કંકોત્રીમાં શું લખ્યું છે શ્રી ગુસાઈજીએ? સ્વસ્તિ શ્રી વિઠ્ઠલનાથના એ સમસ્ત સ્વકીય અને શુભાશીષ, સ્વજન કુટુંબ પરિવાર સુ એ મણધરી એને મીસ, અષાઢ વદી શુભ દિન ભલો એ બીજ ને ગુરુવાર, શ્રી વલ્લભ નો વિવાહ છે એ ઉલટનો નહીં પાર. એ બધાને આમંત્રણમાં કીધું કે આ દિવસે શ્રી વલ્લભ નો વિવાહ છે એટલે તમારે કહે છે કે બધાએ આવવાનું છે. કે છે તે ઉપર ભેગા થઈએ આવજો સૌ નર નાર. કેમ અધિક એથી લખવું એ થોડું લખ્યું ઘણું 100 વાર. હવે કે છે કે તમે જલ્દીથી બધા આવી જાઓ બધા નર નારીઓ. કે છે હું એનાથી વધારે શું લખું? કે છે મેં ભલે થોડું લખ્યું છે પણ તમે એને 100 વાર લખ્યું એવું માની લેજો. કે છે તમો આવે અમને થશે એ મનમાં અભિરામ, શોભા અધિક પ્રકટ થશે મંગલ મંગલ ધામ. તો તમે બધા આવશો ને તમારા મનમાં આનંદ થશે અને એનાથી અમારા જાનની અમારા પ્રસંગની શોભા વધી શકે છે અને મંગલ પ્રસંગના મંગલધામ થઈ જશે. કે છે કંકોત્રી મળતા જ ઠેર ઠેરથી સર્વ ભક્તજનો આનંદમાં ભાગ લેવા ઉમટી આવે છે. શ્રી ગુસાઈજીએ સર્વ વૈષ્ણવના ઉતારાની યોગ્ય વ્યવસ્થા કરી છે, એમના સન્માન કર્યા છે. મંદિર અને ગૃહોને પણ રંગાવી ધોળાવી ચિત્રકામ વગેરેથી યોગ્ય રીતે શણગારવામાં આવે છે. પછી વાજિત્ર વગેરેની ગોઠવણ થઈ અને જેઠ સુધી 11ના રોજ નોતરાનું મુહૂર્ત આવતા શ્રી ગુસાઈજીના હાથમાં નોતરા દેવા પધાર્યા. એટલે બધાને ઘેર ઘેર કહેવાનું આવે ને આમંત્રણ પણ એ જેઠ સુધી 11 વેના ભટ્ટે નોતરા આપ્યા. એ દિવસે રાત્રે વરમાતા શ્રી પદ્માવતીજી વાજિંત્ર તથા સમાજ સાથે મીઠાઈ લઈ વેના ભટ્ટને ત્યાં ગયા. વેના ભટ્ટના શ્રીજનોએ એમનો આદર સત્કાર કર્યો અને રિવાજ મુજબ આવવાનું માતાજીને પૂછ્યું, પ્રયોજન પૂછ્યું. પ્રત્યુત્તરમાં માતાજી જણાવ્યું છે અમે તો કન્યા માગવા આવ્યા છીએ. ત્યારે સામા પક્ષેથી ઉત્તર મળ્યો છે કે તમે જન્મોત્તરી મેળવી છે ખરી? કે છે કન્યા માગવા થયા છો જન્માક્ષર મેળવ્યા છે? ત્યારે પ્રત્યુત્તરમાં માતાજી કીધું અરે જન્માક્ષર ઉત્તમ રીતે મળે છે. ત્યારે સામા પક્ષે કીધું હા તો અવશ્ય અમે કન્યા આપીશું. આ બધી ફોર્માલિટી આમ તો નક્કી થઈ ગયેલું જ છે પણ કેમ આવ્યા છો એટલે એને જવાબમાં આવ્યું તો અવશ્ય કન્યા આપીશું. એ પછી કન્યા પાર્વતીજીને પદ્માવતીજીની ગોદમાં બેસાડ્યા છે, એમને તિલક બિંદી કર્યા છે, ચોળી ચીર વગેરે લાવેલા ગોદમાં ધર્યા છે, બીડું રૂપિયો માલા આપી. છેવટે મંગલ અર્થે સર્વને હલ્દી અપાઈ. વિદાયગીરી મળી એટલે પદ્માવતીજી સમાજ સાથે કન્યા માંગીને ઘેર આવ્યા. એટલે શરૂઆત થઈ ગઈ પ્રસંગોની. હવે કે છે કે જેઠ સુધી 12ના દિવસે બારણે તોરણ વગેરે બંધાવ્યા. મંગલ સાંજ તૈયાર થયું. સુહાસનીઓએ શ્રીજીને હલ્દી વગેરેથી ઉબટના કરી સ્નાન કરાવ્યું અને અંગ વસ્ત્ર કરી શૃંગાર કરાવ્યું. કેસરી વસ્ત્ર તેમજ આભૂષણ ધરાવી મંડપમાં શ્રીજીને પધરાવ્યા. તો વાજિંત્રના ઘોષ અને સુંદરીઓના મધુર ગાન સાથે પિતા પુત્ર ચોકીએ બેસી અને પુણ્ય વાચન કર્યું છે. શ્રી ગુસાઈજીએ નાંદી મુખ વિધિ પિતૃપૂજન વગેરે વૈદિક ક્રિયાઓ કરી છે. પુત્રનું વાત્સલ્ય વિચારી જ્ઞાતિના રિવાજ મુજબ કુલદેવ વગેરેની પૂજા કરી છે. પછી વેના ભટ્ટ ત્યાંથી સ્ત્રીજન સમાજ સાથે પકવાન, મેવો, કન, ઘૃત, અડદની દાળ વગેરે સામગ્રી લઈ આવ્યા. એ આજ્ઞામાં મૂકી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આ સામગ્રી તમારા લાયક તો નથી પણ થોડું કર્યું છે પણ ઘણું માનજો. એટલે વસ્તુઓ બધી લઈને આવ્યા અને ગુસાઈજીને કહે છે અમે તો થોડુંક જ લાવ્યા છીએ પણ તમે બધાને માનીને સ્વીકારજો. એના પ્રત્યુત્તરમાં
શ્રી ગુસાઈજીએ કહ્યું, અરે ભાઈ, તમે તો સામગ્રી ઘણી લઈ આવ્યા છો, એ તમારી સામગ્રી મૂકવા માટે તમારા ઘરમાં જગાઓ પણ નથી, એટલી સામગ્રી તમે લઈ આવ્યા છો. પછી શ્રી ગુસાઈજી બેન, ભાણેજ, અન્ય સંબંધીઓની વૃદ્ધિની પેરવણી આપી. જમાડી સરોને વિદાય કર્યા. પછી રાત્રે શ્રી ગુસાઈજી સમાજ સાથે પાછા વીણા ભટ્ટને ઘેર ગયા. તો ચોક પૂરીને આસન માંડ્યા. એ ઉપર વસ્ત્ર બિછાવી શ્રી ગુસાઈજી તથા વીણા ભટ્ટ પૂર્વાભિમુખી બેઠા, પૂર્વાભિમુખી બિરાજ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ સંકલ્પ કરી 11 સોપારી કર્મ પકડી મંત્રોચ્ચાર સહિત વીણા ભટ્ટને આપી અને બોલ્યા, વર વિષય નિશ્ચયો ભવતી. તો વીણા ભટ્ટે સામે કીધું, કન્યા વિષય નિશ્ચયો ભવતી, અને એમ કહીને 9 સોપારી વીણા ભટ્ટે પાછી આપી. આમ બંને જણ પરસ્પર બોલ્યા અને શુભ કાર્ય માટે સોપારી આપી. વીણા ભટ્ટે શ્રી ગુસાઈજીને કુમકુમ તિલક કર્યું છે. પછી કન્યાને તેડાવી શ્રી ગુસાઈજીની દક્ષિણ ગોદમાં બેસાડવામાં આવી છે. શ્રી ગુસાઈજી એમના ભાલમાં તિલક કર્યું, કંઠમાં કુસુમ માળા પહેરાવી અને વહુજીને ચોળી વગેરે વસ્ત્ર તથા શ્રીફળ, બીડું અને રૂપિયો આપ્યા. ત્યાર પછી વહુજીને બીજા વડીલોની ગોદમાં બેસાડ્યા. એમણે પણ યથાશક્તિ વહુજીને આપ્યું. અને છેવટે શ્રી પદ્માવતીજી તથા બીજા સ્ત્રીજનોએ પણ એવી જ રીતે વહુજીનો આદર સત્કાર કર્યો. જે સમયે આ રીતે વડીલ વર્ગ વહુજીનો આદર કરતા હતા, ત્યારે શોભાજી વગેરે ઊંચી વર્ગ અહીંયા ફટાણા ગાતા હતા. બધા આપણા ગુજરાતીમાં ફટાણા લગ્નમાં ગવાય છે ને, એકબીજાની કાપા કાપી થતી હોય, ગાળા ગાળી થતી હોય, તેવા ફટાણા એ દિવસોમાં પણ ગવાતા હતા. એ ફટાણાનું ખૂબ સુંદર વર્ણન ગોપાલદાસ વેરાવાળાએ કરી છે. આપણે થોડીક જોઈ લઈએ છીએ ક્યાં ક્યાં એ જણાવો કેવા ફટાણા ગવાતા હતા, એ તમને થોડુંક આનંદ આવશે. તુને કરવાનું વિવાહ કેરું કોળે, પણ કઈ પરે કરીશ મારી હોળે. તો કુસરખો કર્યો રે વેવાઈ, હવે શું કરશું હાથીને ગળે બંધાઈ. એમ કે છે કે તમને લોકોને તો વિવાહ કરવાનો બહુ મોટા કોળ જાગ્યા છે કે છે, પણ તમે અમારી બરોબરી નહીં કરી શકો કે છે, એમ કે છે. હા, શુભા બેટી કે છે, તોકુ સરખો કર્યો રે વેવાઈ, અમે તો તમારા જેવા વેવાઈ તો કરાય કે છે, પણ હવે તમે હવે શું કરીશું હાથીને ગળે બંધાઈ. તમે તો હાથી જેવું લખા, તો બહુ મોટું ઘર છે, એની જોડે છોકરીને તમે નાખી છે કે છે, હવે શું કરશો કે છે. તે કીધું મનમાં કોણ વિચાર, હવે કઈ પેરે પામસી એનો પાર. એ છે પુત્ર સકલ ભુવનના નાથ, તું કેમ કરી પહોંચીશ એની સાથ. તો કહે છે કે વિવાહનો મનમાં વિચાર કરો કે છે, પણ તમે આ વરરાજાનો પાર નહીં પામી શકો. કેમ? એ પુત્ર સકલ ભુવનના નાથ, એ તો આ સર્ણે લોકોનો નાથ છે કે છે. તું કેમ કરી પહોંચીશ એઓની સાથ. તો એની સાથે તો સમય કેવી રીતે તમે એની સાથે થઈ શકશો કે છે. એ તો દુનિયાનો મીન્સ કે માલિક છે કે છે. માં સકલ પદાર્થ એઓની હાથ, તું કેમ દઈશ બળિયા સુબાથ. મારો વલ્લભ અતિ પરમ સુજાન, તું કેમ પામીશ સાંભળ અજાન. તો આ મારા વલ્લભવરની પાસે દુનિયાભરના બધા પદાર્થો એના જ છે કે છે. તો એ બળિયાની જોડે તું કે સાથે સેટ થઈ શકીશ કે છે. મારો વલ્લભ તો બહુ સજ્જન છે કે છે, અને તું તો કે છે એને સાંભળીશ ને એની વાતો, તું તો બહુ અજાન છું કે છે એ જાણવા માટે કે છે. મેં તો વાર્યા રે મારા વલ્લભજી વરેશ, એની શેરીએ નવ જઈશ સુદેશ. મેં તો વલ્લભજીને કહ્યું, ના પાડેલી કે આ કન્યાની શેરીમાં તું રમવા ખેલવા જઈશ નહીં કે છે. કેમ? એ શેરી કામન ગારડી રે, તારી સાસુ અતિશય ધુતારડી રે. એ શેરીમાં તો જઈશ નહીં. એ શેરીમાં તો જે જાય ને એને બધી એ કન્યા છે, કામનગારી કન્યા છે કે છે, એ તેને વશ કરી દે શકે છે. કે એને બીજું કે છે તારી સાસુ તો ધુતારડી છે, લુચ્ચી છે કે તારી સાસુ તો કે છે. તારે અંગે આભૂષણ શોષે, તે દેખીને સાસુ મોશે. અરે તું તો આટલા બધા આભૂષણો પહેરીને એક ગલીમાં રમવા જાય છે કે ખેલવા જાય છે કે જેમ તારી સાસુ જોશે ને તો તને મોહી પડશે કે છે. તારું સુખ જોઈ સુખ પામશે, તે સૌ કેને શિર નમાવશે. હવે તારું જો સુખ જોઈને જે કોઈ પણ સુખી થઈ જશે, ઈર્ષા નહીં કરે કે છે,
તો અમે બધા એને મસ્તક નમાવીશું. તારી કન્યા નિરદ લાગશે, એવા વરને વરવા વર માગશે. હવે એ ગલીમાં રમવા જાય છે અમારા વલ્લભજી, તો કન્યા જોઈ ગઈ એટલે કન્યા રટ કરશે તમારા ઘરમાં કે મને આવો જ પતિ જીવે છે કે છે. તો એવા વરને વરવા માટે વર તમારે શોધવો પડશે, બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી કે છે. તારી સુંદરતા જ્યારે દેખશે, બીજું તૃણવત કરી લેખશે. અને તું તો આ ખેલીમાં ખેલવા જશે અમારો વલ્લભ, તો તમારી જે સુંદરતા છે, વલ્લભની સુંદરતા જોઈ અને એને બીજા કોઈ બી મૂર્ત ત્યાં ગમશે જ નહીં. બધાને ઘાસના તળાવમાં ફક્ત તુચ્છ ગમશે કે છે. વેના ભટ્ટને પણ રદ લાગશે, પછી ચરણે લાગીને વર માગશે. વેના ભટ્ટની પણ નજર પડી ગઈ ગોકુળનાજી પર, તો એ કહે છે આ ઘરમાં આવી અને પગે પડીને પણ કે આ વર મારી કન્યા માટે આપો એમ કહી શકે છે. એ ગોવિંદ મામા અને મધ્ય લાવશે, ગોનું ખોડારી પાથર તો ઘેર આવશે. પછી એને લાગશે કે આથી મારું કામ નહીં થાય, એટલે ગોવિંદ મામાને વચ્ચે રાખી અને ખોડો પાથરીને પણ કે આ વરની માગણી કરી શકે છે. પેલા હતી રે વેના ભટ્ટસો લોકાઈ, હવે થયા રે શ્રી ગુસાઈજીના વિવાઈ. અરે પેલા તો વેના ભટ્ટને ખાલી આટલા જગતમાં આટલામાં જ જાણતા હતા લોકો, વધારે લોકો જાણતા નતા કે છે. પણ હવે તો ગુસાઈજીના વેવી થઈ ગયા છે. એટલે શું થયું? પેલા હતી રે વેના ભટ્ટ દૂધ મલાઈ, હવે સંબંધ થયો માય સાકર વિલાઈ. પેલા તો વિવાહીને વેના ભટ્ટને ખાલી મૂત્રામાં લોટ ઓળખતા હતા, હવે તો બધા ગોસાઈજીના વેવી તરીકે બધા ઓળખતા થઈ જવાના કે છે. વેના ભટ્ટનું પહેલા સત્પન થયું નતું ગોકુળનાજીનું, ત્યાં સુધી દૂધને મલાઈ જેવા હતા. પણ ગુસાઈજીના ઘરે સંબંધ બંધાયો તાને માનજો કે એમના દૂધને ઘીમાં દૂધને મલાઈમાં સાકર ભળાઈ ગઈ છે કે છે. એટલું બધું એમની મીઠાશ સંબંધ આવશે. એમ કઈ સૌ કો મળી ગાય, મન ઉલટ અતિશય અંગ નમાય. આમ કઈ શોભામાં બેટીજી બધા વખાણા ફટાના બનાવીને ગાય છે, એ બધાને આનંદ સમાતો નથી કે છે. સામા સામે સમજી ઉભા બેઉ પાસ, તે સમય પ્રકટ હોય અતિ ઉલ્લાસ. પછી બંને વિવૈયો સામ સામે ઉભા રહ્યા છે અને બધો આનંદ મંગલ થઈ રહ્યો છે. ગાય ઉભય પરસ્પર વચન રસાળ, ગુઢ વચન માએ મીઠી ગાળ. પછી કે છે ઉભય સામે સામે ઉભા રહી અને અસીલા વચનોથી વાતો કરે છે કે છે. અને એ ગુઢ વચનો જે કે છે ને એમાં મીઠી મીઠી ગાળો પણ હોય છે કે છે. તો આ લગ્નમાં જે કાપા કાપીની ગાળા ગાળીની વાતો આવે છે ને, તેવી આપણે અત્યારે પ્રણાલિકા પણ થોડી ઘણી છે જ, પણ એ જમાનામાં પણ આ પ્રણાલિકા હતી કે મજાક મસ્તી, બીજું કશું હતું નથી. લગ્ન તો નક્કી થઈ ગયેલા હતા, બિસવાળ જ ક્યાં રહી ગયેલું. આ પ્રમાણે બંને પક્ષના સ્ત્રીજનો સામસામા ઉભા રહી અરસપરસ ગુઢ વચનો દ્વારા હસી મસ્કરી કરી આનંદ ભોગવવા લાગ્યા. પછી બ્રાહ્મણોએ વેદ મંત્રથી આશીષ આપી, એમને બીડા દક્ષિણા આપી સંતોષ્યા અને શ્રી ગુસાઈજી વાસ્તે ગાસ્તે ઘેર આવ્યા છે. અને ત્યાર પછી ગોવિંદ મામાએ મામેરું કર્યું છે. આ પછી લગ્નનો નિર્ણિત કરેલો દિવસ આવી પહોંચ્યો. પ્રાતઃકાળથી ધ્વજા પતાકા લતા મંડપ વગેરે મંગલ સાજની તૈયારી થવા લાગી છે. પછી નાતના રિવાજ મુજબ વિવાહની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ વરને ત્યાંથી કન્યાને માટે અરગજા, હલ્દી, કેસર વગેરે વતનનો સાજ લઈ સુહાસનીઓ ગાતા ગાતા કન્યાને ઘેર જાય છે. ત્યાં કન્યાને નવરાવી પછી કન્યા તરફના સ્ત્રીજનો કન્યાને નાતા બચેલો સાજ એમાં બીજો કેટલોક ઉમેરી વરને નાહવાને માટે લઈને આવ્યા. એટલે વર અને વર માતા ચોરીએ બેઠા. ચાર સુવાસનીઓએ મળીને વરને સ્નાન કરાવ્યું. સાસુ ગુસાઈજીએ સ્નાન કરી સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. વેના ભટ્ટની ત્યાં કન્યાને પણ નખથી શીખ પર્યંત શણગાર કર્યા, વસ્ત્રો પહેરાયા, મૃત્તિકા સ્થાપન આગળ પધરાવ્યા છે. પછી એમ કરતા કરતા વરઘોડાનો વખત થયો. એટલે વેના ભટ્ટે શ્રીજી અને એમની જાનના સન્માન માટે જોઈતો મંગળ સાજ તૈયાર કરી આજ્ઞામાં ધરી રાખ્યો. હવે કે છે ઘરે આજ્ઞા મહાને વલી કરી સિદ્ધિ અનેક,
ચરણ ક્ષારણ મધુપરક આ રીતે કર્યો વિવેક વાસનો મંગલ ટોકરો ચોખે ભર્યો એક ઉત્યાય સામગ્રી મંગલતાની ભરી દરી બીજા માય મોડ ધોતી ને ઉપરનો તે સોધે કરીએ આભૂષણ અનેક પ્રકારના તે માએ રાખ્યા ભરીએ થાળી એક ચોખે ભરી દાયજા કેરી જે કતરું ઉદય ભરી મધ્યે તે મેલ્યો તે બધે મંગલ સૂત્રની એક લરી ધરીએ હળદી પીસ કરીએ મંગલ સાજ મંગલ નિધિ કાજ એમ સિદ્ધ કરી અને રાખ્યા ધરીએ આવી રીતે સર્વ તૈયારી કરી જાન આવવાની વાણ જોતા જોતા વેના ભટ્ટ બિરાજી રહ્યા છે. હવે વરઘડાની વાત ચાલે છે. શ્રી ગુસાઈજીને ત્યાં પણ સમય થતા વરઘોડાની તૈયારી થવા લાગી. ઠામે ઠામ ગાન અને નૃત્ય થઈ રહ્યા છે. સર્વ આનંદમાં ફરવા લાગ્યા. એ વખતના આનંદ સમયનું વર્ણન પરમ ભગવતી ગોપાલદાસભાઈ માંગલ્યમાં કે છે. મથુરા સૌ ગાજી રહ્યું એ નગર નિવાસી લોક અતિશય ઉલટ્યો એ નરનારી વૃદ્ધ હતો. વ્રજવાસની એ સુહાસની એ ગાય મંગલ ગીત વરજીના ગુણ કહી અને જેમ વિવાની રીત. હવે વરઘોડા વેળા થઈ સિદ્ધ થાય સૌ જાનજી કુટુંબ જ્ઞાત વર્ગ તેડિયા દીદઈ માનજી. આદે અતિશય તે સુહામના શ્રી ગુસાઈજીના પુત્રજી લૌકિક થી અળગાસણા તેનું અલૌકિક સૂત્રજી મહાગુણવંત ઉત્સાહસુ સર્વ થયા છે તે સિદ્ધજી પરમ સુંદર શોભિતા જાણે ત્રિલોકની નિધિજી. શ્રી ગિરધરજી જાનમાં ગિરધરજી પ્રધાન છે. શ્રી ગિરધરજી અતિ ગુણ ભર્યા ગુણ વિસર્જન થાય સિદ્ધ થયા રે સુહામણા ઉલટ ગોવિંદરાજી. પછી બીજા ગોવિંદરાજી બીજા નંબરના ભાઈ બાળકૃષ્ણજી મન રખિયા ને ફૂલ્યા અંગજી. બાળકૃષ્ણજી ત્રીજા નંબરના ભાઈ. શ્રી વલ્લભ ગુણો સ્નેહ સદા રહે સંગજી. બધા ભાઈઓ શ્રી વલ્લભની સ્નેહ સાથે સ્નેહથી રહે છે કે છે. રંગ ભર્યા રઘુનાથજી મોદે ભર્યા મહારાજજી સિદ્ધ થયા એ સુહામણા કરે તે સમયના કાજજી. પછી રઘુનાથજી પણ એમની સાથે ચાલી રહ્યા છે. કોળે ભરી કુવરી સૌ શોભાજી રૂપ શોભા રૂપજી. પછી શોભા બેટીજી પણ જોડે જોડાયા છે કે છે. જમણાજી જગત મોહામણા જેનું રૂપ અનુપજી. જમણા બેટીજી શોભા એમના કમલા દેવકી એમના. દેવકાજી રે રંગ ભર્યા કમલાજી મોદન માયજી. દેવકા ને કમલાની વાત આવી. પિત્રણ બેન લક્ષ્મીજીના ઉલટ વિસર્જન થાય. ગોપીનાથજીના જે બે દીકરીઓ છે લક્ષ્મી સત્યભામા લક્ષ્મીજીની વાત આવી. શોભા ભર્યા રે સત્યાજીએ ગોપ દેવીએ છે માસીજી. હવે સત્યભામાની પર વાત આવી. ગુસાઈજી ગોપીનાથજીના દીકરી અને માસી છે એટલે તો એનું નામ છે ગોપ દેવી. એની પણ વાત આવી. મામી ગંગા મન ઉલટ્યા અંતરમાં ઉલ્લાસ્યા. બધા જાનમાં ગંગા મામી પણ આવ્યા છે. અંતરમાં બધાનો ઉલ્લાસ ભરેલો છે. બીજા સ્ત્રીજન આવ્યા અતિ ઘણા તે ગણો નહીં પારજી. જ્ઞાથ પરગાતના આવ્યા તે કેમ કરાય વિચાર. બીજા અનેક સ્ત્રીજનો એ બધા આવ્યા હતા. એનું પાર પામી શકાય નથી કે છે. એટલે જ્ઞાતિના બંધુઓ પણ આવ્યા, પ્રજ્ઞાતના લોકો પણ આવ્યા અને કેટલો વિસ્તારમાં કેવો કે છે એવું ગોપાલદાસજી કે છે. શ્રી ગુસાઈજી એ સર્વને વસ્ત્રાભૂષણની પહેરવણી કરી. જેટલા હતા બધાને વસ્ત્રાભૂષણ આપે છે. મામો અચ્યુત ગોવિંદ આવ્યા આનંદ તે ગનુએજી. હવે અચ્યુત મામા અને ગોવિંદ મામા પણ આવેલા છે. પિતરાય મામો જનાર્દનદાસ શું કહું કારણ તે ગનુજી. અને જનાર્દનદાસ નામના પિતરાય મામા પણ આવેલા છે. ભટ્ટવર્ણા તે માસુ ગણેશ ભટ્ટ ને વાસુદેવજી. હવે કે છે કે ગણેશ ભટ્ટ માસા છે, વાસુદેવ માસા આવ્યા છે કે છે. ભાનેજ ભત્રીજા સગા આવ્યા કુટુંબ સહિત ખેવજી. માવન કેરો સમાજ તે
આજ અવસર લઈ આવ્યો છે. અને મહામંત્રી પણ બધા આવેલા છે, અનેક ભાણેજો ભત્રીજાઓ પણ આવેલા છે કે છે. ઉલટ અતિશય ઉલટ ભર્યો શ્રી ગોસાઈજીને મન ભાવે. જેટલા બધા લોકો બધા આવે છે તો ગોસાઈજીને પ્રસન્નતા થઈ ગયેલી છે. આ ઉપરાંત આગ્રામાંથી ચિત્તસ્વામી, જે આપણે અષ્ટકાઓમાં આવે છે, એ ચિત્તસ્વામી પણ આવ્યા છે. પ્રિય દલાલ, કમલો ચોબો, લઘુ ગોપાલ વગેરે ભાવિક વૈષ્ણવ પણ એક દિવસે આવી પહોંચ્યા છે. વિવિધ વેશરે વૈભવ જૂત વાહન વસન અનેકજી, અને અનેક પ્રકારના વાહનો નો વૈભવ જાનમાં થયો છે. જાન અનુપમ સૌ સિદ્ધ થઈ, ક્યાં લઈ કહું વિવેકજી. જાન તો કે છે અનેક પ્રકારનું મુઠ્ઠી થઈ ગઈ છે, શુદ્ધ થઈ ગઈ છે કે છે. હું શું વર્ણન કરું કે છે. નગર મથુરા નવરસ ભર્યું, ઉલટ અંગ ન માયજી, સુખદ સામગ્રી લહેરે તે કાંઈ વિષદ ન થાય છે. એટલે કે આજે મથુરા નગરીમાં પણ બધી જગ્યાએ આનંદ વ્યાપી ગયેલો છે. ઠામ ઠામે નિર્ઘોષ વાજિંત્રના વાગે છે બહુએજી, અને કે છે ઘેર ઘેર ગલીએ ગલીએ બધા વાજિંત્રો વાગી રહ્યા છે. ભેર ભૂંગલ શરણાઈએ જગત ગાજી રહ્યું સૌજી. વલ્લભજીનો વિવાહ ઉત્સવ માટે બધી જગ્યાએ આ શરણાઈઓ પણ વાગી રહી છે કે છે. મંગલ ગાય સુહાસની, જ્યાં ત્યાં મંગલ બોલે જી. સુહાસની જે સ્ત્રીઓ છે એ મંગલ ગીતો ગાઈ રહી છે. એ મંગલ સમય અભિનવો નહીં કોઈ દિવસને સમતોલ. એ મંગલ દિવસ એવો છે કે એની સમતોલે કોઈ દિવસ આવી શકે એવો નથી. તો આવી રીતે જાનનું પણ વર્ણન કરવામાં આવેલું છે. આવી રીતે સર્વ જાન તૈયાર થઈ એટલે યુવતીજનોએ મળી શ્રીજીને વસ્ત્રાભૂષણ ધરી તિલક અંજનાદિ કરી મંડપમાં સિંહાસન પર પધરાવ્યા. પછી જાનના સર્વ માણસોને કેસરથી ચીરકી, જ્ઞાતિના સર્વ માણસોને તિલક કરી, સર્વને માન દઈ બીડા આપ્યા. એ વખતે માલન પુષ્પનો માંડ લાવી અને એના રિવાજ કરતા અધિક આપી ખુશ કરી. શ્રીજીના શ્રી મસ્તકે માળ ધરવામાં આવી છે. શ્રી દેવકા બેટીજીએ યમુનાજીએ શ્રીજીને કુમકુમ તિલક કરી શ્રીઅષ્ટમાં શ્રીફળ આપ્યું છે. કુલ દેવતાને નમન કરી શ્રીજીએ વિજય કર્યું છે. હવે શ્રી વલ્લભવર ઘોડે સવાર થયા. આ સમયે શ્રી ગુસાઈજીએ માધવદાસને વિનંતી પરથી શ્રીજીના શ્રી મસ્તક પર છત્ર ધરવાની એમને આજ્ઞા આપી. જીવા પારેખ, નાગજીભાઈ, ભાઈલા કોઠારી, દેવરાજભાઈને એ સમયે શ્રીજીએ ચમર ધોળવાની સેવા પ્રાપ્ત કરી છે. આ સિવાય અન્ય ભક્તોની પણ અધિકાર પ્રમાણે શ્રીજીના શ્રીઅંગની સેવાનો લાભ મળ્યો છે. હવે જાનનું પ્રયાણ કહીએ છીએ. જે સામગ્રી ઉત્સાહની તે માહી ત્યાં આવ્યાજી, ભલે સુખદ રૂપ સેવાય તે પ્રીતિ પ્રભુને મન ભાવીજી. આગળ પાછળ ને મધ્યે દીવા કરી ઉદ્યોગીઓમાં બધી આગળ પાછળ લોકોએ દીવા કર્યા છે કે છે. તેની આભા અનુપમ હોય, જગમે કે જગત જાય જ્યોતિ જ્યોતિ જગમગ વધી રહેલી છે, જગમગ પ્રગટી રહેલી છે. આતશબાઈ બહુ બાતની ખાત કરીએ જી, ઉડે છે અનેક પ્રકારની કૌતુક શું ભરીએ છીએ. અને આતશબાજી એટલે કે ફટાકડા ફોડવામાં આવેલા છે કે છે. મધ્ય નાયક સોપતા શ્રી રૂક્ષ્મણી લાલજી, મધુપુરી મધ્ય સુલટ્યું ચાલી છે રંગની લેજી. અને આ જાનની મધ્યમાં શ્રી રૂક્ષ્મીલાલ શ્રી ગોકુલનાથજી ઘોડા પર બિરાજી રહ્યા છે. અને મધ્ય નાયક શોભતા, આની મધ્યમાં નાયક શોભી રહ્યા છે. અને ચાલી છે રંગની રેલજી, અને એકદમ ચાર બાજુ રંગની રેલજી એટલે બધાને આનંદ કરાવ્યો છે. એની પેરે અનેક સમાજ શું પરવર્યો મોહન વેલજી, શેરીએ અગર મેં ક્યાં કરી રચના નહીં પારજી. અને અનેક પ્રકારના સમાજોમાં પણ આ મોહનને દર્શન કરવા માટે બધા ભેગા થયા છે. અને શેરીએ એની મેઘ થઈ છે. કુમકુમ ચંદન ચિરકના આવે છે પ્રાણાધાર છે. અને શેરીએ ગલીએ કુમકુમ ચંદનના ચિરકવામાં આવ્યા છે કે છે. નગરવાસી ઉલટિયા ચઢી અતાલીએ નિરખેજી. અને નગરવાસીઓ આ રૂડી જાન જોવા માટે પોતાના ઘરના અતારીઓ પર ચડી ગયા છે કે છે. સમુદ્રીના સૌ સમ્મુખ રહ્યા,
સુંદર શ્રીમુખ પરખેજી, રમણી રસ ભરીએ તે પાછલી, રહી ઘટિકા ચારે ચારજી, સમય શુભ તોરણે પહોંચ્યા, વેગે વેના ભટ્ટ દ્વારજી. હા, આવી રીતે એમ કે છે કે આ 4 ઘટિકા બાકી હતી શુભ સમયમાં, ત્યાં એ મંડપ પર શુભ તોરણે આ જાન તો પહોંચી ગઈ છે, અને વેલા ભટ્ટ તો દ્વાર પર આ દ્વારનું આ જાનનું સ્વાગત કરવા માટે ઊભા છે કે છે. હવે આપણે રૂપાબાઈનું જે ગઈકાલે પેલું શોભન ગાયું હતું વિનોદાએ, આજે બીજું શોભન ગાય છે, અને એમાં પણ આ બધી લગ્નની જ વાત આવે છે, એ હું તમને સમજાવું છું. પ્રસન્ન થયા તે પ્રભુજી ઘનું, હરખ્યો તે સગલેડો, સાથજી ગોવિંદ મામાને તેડાવીને, પૂછી વિવાહ તની વાતજી, વહેલા થાઓજી વેગા, હવે કરવા છે મોટેરા કાજજી, હૈયલડામાં ઘનું હરખીને, વચન બોલ્યા પ્રજરાજજી, મથુરા તે નગરીમાં આવીને, કીધી વિવાહ તની વાતજી, સન્માન દીધાજી અતિ ઘણા, હરખ્યો છે કન્યાનો તાતજી, વેના ભટ્ટે મન વિચાર્યું, એ છે મોટેરી પેરજી, શ્રી ગોકુલ ચંદ શ્રી વલ્લભવર, આનંદે આવશે ઘેરજી, કુંવરી કારણ રૂપ પ્રગટિયા, એ વાત મનમાં હે જાનીજી, ત્રિભુવન પતિવર પામિયા, એ કહીએ વ્રજની રાનીજી, વિવાહ માગીને ઘેર આવ્યા, બેઠા શ્રી વિઠ્ઠલ તાતજી, કહો જીવ વાઈએ શું કર્યું, પૂછે છે સગલડો સાથજી, સન્માન દિયાજી અતિ ઘણા, વાત વિવાહ તની સત્યજી, પ્રસન્ન થયા પ્રભુજી ઘનું, હૈયલડે હરખતે અત્યંતજી, કંકુના છડા દેવરાવિયા, મોતીના કપૂરાવ્યાજી, શ્રી વલ્લભવરનો વિવાહ માલ્યો, સુહાસની ગાવાને આવેજી, પદ્માવતી માતા પધરાવિયા, સર્વ પરિવાર ત્યાં સોહેજી, ભૂતલ એવો વર કો નહીં, નિઠળે ત્રિભુવન મન મોહેજી, શ્રી વલ્લભવરનું વદન જોઈ, જુમલેન આવે કોએજી, હૈયલડામાં ઘનું હરખીને,
પ્રસન્ન થયા તે પ્રભુજી ઘણું હરખ્યો તે સગલે લો સાથજી ગોવિંદ મામાને તેડાવીને પૂછી વિવાહ તાની વાતજી. શ્રી ગોકુલનાથ કી જય. વૈષ્ણવ રૂપાબાઈની ગઈકાલે મેં વાત કરી હતી. શ્રી ગિરિરાજજીમાં 3 દિવસ પોતાની બેઠકમાં શ્રી ગોકુલનાથજી બિરાજ્યા. ત્યાંને જે વિવાહના પ્રસંગનું વર્ણન થયું. એકચ્યુઅલી જયારે વિવાહ થયો તો રૂપાબાઈનું ભૂતલ પ્રાકટ્ય થયું હતું જ નહીં, પરંતુ આ બધી વાતો સાંભળી રૂપાબાઈ એ ભક્ત શીઘ્ર એમના અંતરંગ ભગવતી હતા જ શીઘ્ર કવિ હતા. એ જમાનામાં આ બધી ભક્ત કવિ સ્ત્રીઓ કે ભણવા તો ગઈ જ નથી, પરંતુ આ ભગવાનની કૃપાથી એમને આ બધી કવિતા શક્તિ સ્ફૂર્તિ હતી. એટલે એમને આ વિવાહનું વર્ણન કરતા 7 શોભન ગાયા. ત્યાં જ ગોકુલનાથજી પસંદ થઈ ગયા. તો પેલું શોભન ગઈકાલે ગાયું, બીજું શોભન આજે વિનોદાએ કહ્યું. હું તો બંને શોભનનો અર્થ સમજાવું એટલે લિંક મેળવાય એટલા માટે. કૃપા પેલો ગઈકાલે જે શોભન ગાયું તેનો અર્થ સમજાવ્યો નતો, એની પૂર્વ ભૂમિકા આપી હતી. કૃપા કરો જાઓ વારી વારીજી, વિવાહ ગાઓ મંગલ શુભકારીજી. તો ભગવાન ગોકુલનાથજીને કહે તમારી કૃપા થાય તો હું આ વિવાહનું મંગલ ગાન કરી શકું એમ છું. 16 વર્ષના શ્રી ગોકુલ બિહારીજી શ્રી વિઠ્ઠલજી જોયું મને વિચારીજી. શોભાજીને વાત પૂછી શુભકારીજી, શોભાજી તે બોલ્યા વચન વિચારીજી. હવે ઘરમાં ગોકુલનાથજી 16 વર્ષના થયા એટલે વિઠ્ઠલનાથજીએ ગુસાઈજીએ વિચાર્યું કે શું કરવું, હવે એનો વિવાહ કેવી રીતે કરવાનો છે. શોભાજીને વાત કરી પૂછી છે. શોભાજી કહે છે કે હું વિચારીને તમને કહું કે છે. પછી શોભાજીએ કીધું વેના ભટ્ટને ઘેર છે સુકુમારીજી, રૂપ ગુણમાં તે રડિયાળી છે. તમે વાત તો કરો છો કે છે કે ગોકુલનાથજીના વિવાણી, પણ વેના ભટ્ટના ઘરમાં જે સુકુમારી છે કે છે એ રૂપનો ગુણમાં પૂરેપૂરી જડિયાતી છે કે છે. 7 વર્ષની છે સુકુમારીજી, મીઠડી તે ભરી ભરી નિયાળી છે. એ જે કન્યા છે વીના ભટ્ટના ત્યાં એની ઉંમર 7 વર્ષની છે અને એ ખૂબ જ મીઠી દ્રષ્ટિથી બધાને જોઈ રહી છે કે છે. તે સુંદરી તે મારા ચિત્તમાં આવીજી, સજ્જન સૌ કોને મન ભાવીજી. અને એ મારા મગજમાં તો અત્યારે તમે વાત કરો છો તો પણ ગોકુલનાથજી માટે એ સુંદરી રમી રહી છે કે છે અને બધા સજ્જનોને પણ ગમી જાય એવી એ કન્યા છે કે છે. શ્રી વિઠ્ઠલજી એ કન્યા નિર્ધારીજી, રૂપાબાઈ જાય વારી વારી. એટલે શ્રી ગુસાઈજી ને શોભાબીટી જ્યાં કીધું એટલે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી વિચાર્યું તો પછી આપણી કન્યા સાથે જ આપણે ગોકુલનાથજીનો શ્રીજીનો વિવાહ કરીએ કે છે. રૂપાબાઈ કે આ વાત પર હું પણ વારી જઉં છું કે છે. હવે બીજું શોભન છે, બીજું શોભન એની લિંકમાં છે. બીજા શોભનમાં શું કે છે, હવે આ વાત ઘરમાં ચાલતી હતી, શ્રીજી સાંભળી ગયા, પ્રસન્ન થયા તે પ્રભુજી ઘણું હરખ્યો તે સગલડો સાથજી. એટલે ઘરમાં વાત ચાલતી હતી એટલે શ્રી પ્રભુજી એટલે કે શ્રી ગોકુલનાથજી આ સાંભળીને પસંદ થયા કે મારા વિવાહની વાત ચાલે છે અને વિના પત્ની કન્યા સાથે વાત થઈ રહી છે કે છે. અને ઘરમાં જે બધા કુટુંબીજનો બેઠા હતા એ બધા સાથે સાથે હરખ હરખ થઈ ગયો બધાને કે છે. પછી તરત જ ગુસાઈજી શું કર્યું, ગોવિંદ મામા તેડાવીને પૂછી વિવાહની વાતજી, વેલા થાવજી ભેગા હવે કરવા છે મોટેના કાચી. એટલા ઘરમાં વાત ચાલી એટલે પછી એમને ગોવિંદ મામાને બોલાવ્યા અને કીધું કે આ વિવાહ આપણે કરવાનું છે તો તમે તો જઈને વેળાથી તમે બેડાસર તમારી વિના ભટ્ટને ઘેર પહોંચી જાઓ છો અને કરવા છે મોટા કાચી. તમે હા પાડી આવો તો પછી આપણે આગળની તૈયારી કરીએ. હાથી ના આવો તો હૈયેર નામો ઘણું હરકીને વચન બોલ્યા વ્રજજાજી, મથુરા તે નગરીમાં આવીને કીધી વિવાહની વાત છે. હવે કે છે કે આ વ્રજરાજ એટલે કે શ્રીજી બાવા અને સોરી આપણે ગોકુલનાથજી એના મનમાં હૈયામાં હરખ માતો નથી કે છે. અને પછી કે છે કે મથુરામાં આવ્યા છે, આ મીન્સ કે મથુરામાં એટલે કે મેના ભટ્ટના ઘેરે અને વિવાહની વાત એમને ગોવિંદ ભટ્ટે કરેલી છે કે છે. સન્માન દીધા જેથી ઘણા હરખ્યો છે કન્યાદાનજી. ગોવિંદ ભટ્ટ પધાર્યા એટલે કન્યાના પિતાએ એમને ઘણું સન્માન આપ્યું અને હરખ હરખ થઈ ગયો છે. વિના ભટ્ટે મને વિચાર્યું એ છે મોટેરી પેરજી, શ્રી ગોકુલચંદ વલ્લભર
આનંદે આવશે ઘેર જઈ. એટલે બેના ભટ્ટે વિચાર્યું આ તો મોટા ઘરની વાત માગવું આવી શકે છે, અને આ શ્રી ગોકુળનાથજી છે એ તો વલ્લભભર છે, એ તો આનંદપૂર્વક અમારા ઘરે પધાર શકે છે. કુંવરી કાનરૂપ પ્રગટ્યા એ વાત મન માહે જાણીજી, ત્રિભુવન પતિ વર પામ્યા એ કહીએ વ્રજની રાણીજી. અને કે છે અમારી કુંવરીના કારણે જ આ ગોકુળનાથજીનું પ્રાકટ્ય છે એ વાત અમે મનમાં માનીએ છીએ કે છે. અને ત્રિભુવતી મારી દીકરીને તો ત્રિભુવન પતિ વર મળ્યું છે કે છે, અને એ કહીએ એ વ્રજની રાણી બનવાની છે કે છે. વિવાહ માગીને ઘેર આવ્યા બેઠા વિઠ્ઠલ શ્રી વિઠ્ઠલ તાતજી, કહોજી ભાઈએ શું કહ્યું પૂછી છે સગલડો સાધજી. પછી ગોવિંદ ભીટ પાછા બેના ભટ્ટના ઘેરથી ગોવિંદ મામા અહીંયા આવ્યા છે, અને શ્રી ગુસાઈજી પૂછે છે કે તમે ગઈને શું કરીને આવ્યા. અને ઘરના જે બધા કુટુંબીજનો સાથે બેઠા છે એ પણ કે છે બોલાવો ભાઈએ શું કીધું તમને કે છે. સન્માન દીધાજી હતી ઘણા વાત વિવાહ તની સત્યજી, પસંદ થયા પ્રભુજી ઘણું હૈયરને હરખતે અત્યંતજી. અને કે છે કે એને ગોવિંદ મામાએ કીધું કે મને તો ઘણું સન્માન આપ્યું, અને મને કે છે મારી આપણી વિવાહની વાતને લોકો સત્ય સ્વીકારી છે કે છે. અને આ સાંભળીને પસંદ થયા પ્રભુજી ઘણું, એટલે ગોકુળનાથજી ખૂબ પસંદ થયા છે. હૈયરને હરખ અત્યંતજી, એમના હૈયામાં હરખ અત્યંત થયો છે કે છે. કંકુના છેડા દેવરાવ્યા મોતીના ચોક પુરાવ્યાજી, શ્રી વલ્લભરનો વિવાહ મળ્યો સુવાસની ગાવ્યાને આવેજી. અમે તરત જ કંકુના છોટના કરાયા છે, ઘરમાં મોતીના સરસ પ્રસંગ ફાઇનલ થઈ ગયું, એટલે મોતીના ચોક પુરાવ્યા, શ્રી વલ્લભરનો વિવાહ નક્કી થઈ ગયું, અને સુવાસની ગાવાને આવી ગયા. સુવાસની સ્ત્રીઓ હતી બધી આઈને મંગલ ગીતો ગાયેલી છે. પદ્માવતી માતા પધરાવ્યા સર્વ પરિવાર ત્યાં સોયજી, ભૂતલ એવો વરકો નહીં દીકરી ત્રિભુવન મન મોહજી. એટલે પછી પદ્માવતી માતા ચોગાડી કન્યાના ઘરે જાય છે કે છે, અને સર્વ પરિવાર ચોગાડે બધા બેઠેલા એમને સ્વાગત કરે છે કે છે, અને કે છે કે ભૂતલમાં એવો કોઈ વર નથી જે ત્રિભુવન આ ગોકુળનાથજી જેવો વન આખા ત્રિભુવનમાં ના ભૂતલમાં ના મળે કે છે, અને ત્રિભુવનને મોહી નાખે એવો અમારો આ ગોકુળનાથજી છે. શ્રી વલ્લભરનું બદન જોઈ જુમલે ન આવે કોઈજી, હૈયલ નામો ગુરુ હરખી રૂપાબાઈ એ લીલા ગાય છે. તો શ્રી વલ્લભરનું બદન જ એવું સ્વરૂપાસક્ત બધા થઈ જાય છે કે જે એની તોલે કોઈ ના આવી શકે કે છે. અને હૈયલ નામો ગુરુ રૂપાબાઈ જાતે કે છે કે અમારા હૈયામાં એટલું બધું હરખમાય છે કે હું આ લીલાનું ગાન કરું છું. વૈષ્ણવ હજુ આપણે તો આગળ વધવાનું છે. શ્રીજીનો સત્કાર હવે જાન તો આગળ પહોંચી જશે. શ્રીજીનો સત્કાર જે થવાનો છે એ બધી વાતો કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકલેશ.